હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 9નું વિજ્ઞાન દ્વિતીય પરીક્ષા જે 20 જાન્યુઆરીના અહીંયા લેવાઈ ચૂકેલો છે એ પેપર આખો સોલ્વ કરશું, જેથી જે વિદ્યાર્થીઓનો હજી આ પેપર નથી લેવાનું તે લોકો આના ઉપરથી પ્રેક્ટિસ કરી શકે. તો સૌથી પહેલા આપણે જોઈએ વિભાગ એ. વિભાગ એની અંદર સૌથી પહેલા તમને કહે છે ખરા ખોટા. તત્વના સમસ્થાનિકો જુદા જુદા પરમાણુય ક્રમાંક ધરાવે છે. તો સમસ્થાનિકો હોય તેનો પરમાણુ ક્રમાંક સરખા હોય એટલે આ વિધાન ખોટું. દાળ કે કઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે તો આ વિધાન સાચું. ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ગરમી આપે છે તો ગરમ દિવસોમાં આપણે ઠંડક મેળવવા માટે તો કુલર વસાવતા હોઈએ છીએ એટલે આ વિધાન ખોટું. આયોડિનના આલ્કોહોલમાં બનાવેલ દ્રાવણને ટિંચર આયોડિન કહેવાય છે તો આ વિધાન સાચું. પછી રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રક્રિયાનો પ્રયોગ શેની શોધ માટે જવાબદાર છે તો પરમાણુય કેન્દ્ર. નીચેના પૈકી કયા પદાર્થો ટિંડલ અસર દર્શાવે છે તો એની અંદર આવશે દૂધ. જલીય વનસ્પતિઓમાં મૃદુતક પેશીના કોષોમાં આવેલ હવા ભરેલા વાટકોતર વનસ્પતિઓને પાણીમાં તરવા માટે શું આપે છે? તેમાં આવશે તારક શક્તિ અથવા ઉત્પ્લાવક શક્તિ. ત્યાર પછી દાખલો છે જે જોઈએ. ખાલી જગ્યા સી બરાબર 470 કે એટલે કે આપણે સેલ્સિયસ શોધવાનો છે કેલ્વિનમાંથી, એટલે 470 માંથી 273 બાદ કરવાના એટલે 197 સેલ્સિયસ. એમોનિયા અણુનું આણ્વીય દળ ખાલી જગ્યા મ્યુ છે તો H ના 3 અણુ અને નાઇટ્રોજનનો 1 અણુ એટલે કે 3 ને 1 4. પછી હવે અહીંયા અણુ દળ પૂછ્યું છે. અણુ દળ એટલે 3 ગુણ્યા H અને નાઇટ્રોજનનો આપણે અણુ દળ શોધવાનો એટલે એની ગણતરી આ રીતે કરશું આપણે. જો અહીંયા આપણને એમોનિયાનો અણુનો ક્રમાંક પૂછ્યો હતો અથવા અણુઓની સંખ્યા કેટલી છે એમ પૂછ્યો તો H ના 3 ને નાઇટ્રોજનનો 1 એટલે 4 આવત. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, અણુ દળ પૂછ્યો છે એટલે કે 3 કૌંસમાં હાઇડ્રોજન વત્તા 1 કૌંસમાં નાઇટ્રોજન, આ સૂત્રથી થાય 3. હવે હાઇડ્રોજનનો દળ 1 થાય એટલે 3 એકા 3 ને નાઇટ્રોજન તેનો પરમાણુ ક્રમાંક 7 એટલે એનો દળ ડબલ 14 થાય એટલે 3 એકા 3 વત્તા 14 એટલે 14 15 16 ને 17 એટલે પરમાણુ દળ થશે 17 એટલે 9માનો જવાબ આવશે 17. 10મો પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈ અને અણુ બનાવે છે. કારમાં એડોમીટર છે એ ખાલી જગ્યા માપે છે તો એનો આન્સર આવશે કાપેલું અંતર. પછી એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો. પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડતા જૈવિક અને અજૈવિક પરિબળો કયા? જેનામાં જીવ હોય એ બધા જૈવિક કહેવાય ને જીવ ન હોય એ બધા અજૈવિક પરિબળ કહેવાય. જૈવિક પરિબળ તરીકે કેટલાક કીટકો અને ફૂગ આવશે, જ્યારે અજૈવિક પરિબળ તરીકે પ્રકાશ, પાણી, ભેજ વગેરેનો સમાવેશ થશે. પછી છે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખો. તો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ છે કે જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી પદાર્થ સ્થિર હોય તો સ્થિર અવસ્થામાં ને ગતિ હોય તો ગતિ અવસ્થામાં જ રહે છે. પદાર્થના આ ગુણધર્મને આપણે જડત્વ પણ કહીએ છીએ, પણ આપણે તો ખાલી એટલું જ લખવાનું કે પદાર્થ પર જ્યાં સુધી બાહ્ય બળ લગાડવામાં ના આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અને ગતિમાં રહેલો પદાર્થ ગતિમાં રહે છે. તો આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ થઈ ગયો. પછી આર્કિમિડીઝનો સિદ્ધાંત. આર્કિમિડીઝનો સિદ્ધાંત કહે છે કે કોઈ પદાર્થને આપણે આંશિક કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે તો તે પદાર્થ પર પ્રવાહી દ્વારા લાગતું ઉત્પ્લાવકતાનું મૂલ્ય તે પદાર્થ દ્વારા વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે. પછી છે કેટાયાન એટલે શું? તો તમે જોયું હશે એનાયાન અને કેટાયાન એટલે કે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. કેટાયાન એટલે ઋણાયન. પછી વિભાગ બી, એના હવે આપણે પ્રશ્ન જોશું. કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે? જેમ કે બરફ હોય તો બરફ જ્યાં સુધી સંપૂર્ણપણે પાણીમાં રૂપાંતરિત નહીં થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરીએ તો પણ એનું તાપમાન અચળ રહે છે. એ તમારે સમજાવવાનું છે. મોટા ક્વેશ્ચન છે એટલે તમે પ્રોપર ચોપડીમાંથી વ્યવસ્થિત જ પાકા કરજો. નીચે દર્શાવેલ સંયોજનના રાસાયણિક સૂત્ર. મેગ્નેશિયમ ક્લોરાઇડ તો MgCl2, કેલ્શિયમ ઓક્સાઇડ એટલે CaO, કોપર નાઇટ્રાઇટ એટલે CuNO3, એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે AlCl2. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કઈ બાબતમાં વધારે બળની જરૂર પડે? 7.2 kg દળ ધરાવતી વસ્તુને 5 મીટર પર સેકન્ડના વર્ગના દરે પ્રવેગિત કરવા માટે કે પછી 4 કિલોગ્રામ દળ ધરાવતી વસ્તુને 2 મીટર પર સેકન્ડના દરથી પ્રવેગિત કરવા માટે? તો આ દાખલો છે એટલે તમારે પ્રવેગનો સૂત્ર મૂકીને આ ગણવાનું. સમસ્થાનિક અને સમદળીયની કોઈ એક જોડની ઇલેક્ટ્રોન રચના લખો.
અહીંયા નીચે જો 22મા પ્રશ્નમાં આપેલી છે, એટલે કે જે 19મો પ્રશ્ન છે એનો જવાબ 22મા પ્રશ્નમાં આપેલો છે, કારણ કે અહીંયા x અને y બંને સમસ્થાનિકો છે અને સમદળીય નથી તેઓ. સમસ્થાનિકો છે એટલે સમસ્થાનિકની જોડ જે છે એ 19મા પ્રશ્નમાં પૂછી છે, એ 22મા પ્રશ્નમાં આપેલી જ છે. અને સમદળીય એટલે કે જેના દળ સરખા હોય પણ પ્રોટોનની સંખ્યા જુદી જુદી હોય તેવી એક જોડ લખવાની છે. તો સમસ્થાનિકની એક જોડ તો તમને પ્રશ્ન નંબર 22માં આપી જ દીધી છે. 12 નંબર અહીંયા કને પ્રોટોન કીધો છે. પ્રોટોન કીધો છે એટલે 6 નંબર એટલે હા, હી, લી, બે, બો, કા એટલે કાર્બન છે અહીંયા કને x તરીકે. બરોબર, એટલે કાર્બનના 2 સમસ્થાનિકો છે. એવી જ રીતે તમારે સમદળીયની પણ આવી જ એક જોડ લખવાની રહેશે. પછી મૃદુતક પેશી જે ભાગોમાં હોય તે ભાગોના નામ લખો. ઝડપ અને વેગ વચ્ચેનો તફાવત. પછી 22મો પ્રશ્ન જોઈએ તો 2 પરમાણ્વીય સ્પીસીસના કેન્દ્રની રચના નીચે મુજબ દર્શાવેલી છે અને આપણે x અને y નો દળાંક જણાવવાનો છે. x અને y નો દળાંક તો દળ જાણવા માટે આપણે પ્રોટોન વત્તા ન્યુટ્રોન કરવાનો, એટલે x નો 6 ને 6 12 અને y નો 6 ને 8 એટલે 14. અને 2 સ્પીસીસ વચ્ચેનો સંબંધ તો બંને સમસ્થાનિકો છે, કારણ કે બંનેની અંદર પ્રોટોનની સંખ્યા સરખી છે. પાણીમાં ડૂબેલા પ્લાસ્ટિકના બ્લોકને છોડી દેતા તે પાણીની સપાટી પર કેમ આવી જાય છે? તો પાણી કરતાં પ્લાસ્ટિકના બ્લોકની જે ઘનતા છે તે ઓછી છે અને ઉત્પ્લાવક બળના સિદ્ધાંત મુજબ એની ઘનતા ઓછી હોવાને લીધે પાણી તેને ઉપર તરફ બળ લગાડે છે અને તે તરી શકે છે, એટલે કે ઉપર તરફ આવી જાય છે. પાક સુધારણા માટે ઈચ્છિત કૃષિય લાક્ષણિકતાઓ કઈ છે? તો વધુ ઉત્પાદન થાય, પોષકસભર આહાર આપણને મળે, એટલે કે પોષકસભર પાક ઉત્પાદન થાય, એની અંદર જીવાક ઉત્પન્ન થાય, રોગિષ્ઠ ન હોય, તો આ બધા એના લક્ષણો છે. પછી આપણે જોઈએ વિભાગ સી. વિભાગ સી ની અંદર ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની કોઈ પણ 3 અભિધારણા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જેના પેપર નથી લેવાના એની અંદર પણ આ હશે જ. પછી ZNO, Na2O અને K2CO3 એની દળની ગણતરી કરો. જ્યારે પણ તમને દળની ગણતરી કરવાની કહેશે ત્યારે તમને પરમાણુ ભાર આપી દીધો હશે. પરમાણુ ભાર અથવા પરમાણુ દળ બંને એક જ કહેવાય, અને જો ન આપ્યો હોય તો એના પરમાણુ ક્રમાંકના ડબલ કરી નાખવાના. જેમ કે અહીંયા ZNO છે તો જો ZN, હવે અહીંયા ZN એક જ છે એટલે 1 કૌંસમાં ZN વત્તા 1 કૌંસમાં O. ZN 65 ને O કેટલા થાય? 16. તો 65 વત્તા 16 કરો તો ZNO નો જવાબ મળે. પછી છે Na2O, તો Na 23 છે, બરોબર, દળ. હવે Na2 એટલે 2 કૌંસમાં Na અને Na ની જગ્યાએ 23 લખવાના, એટલે 23 ગુણ્યા 2 46 વત્તા ઓક્સિજન 1 છે એટલે 16. K2, હવે જો પ્રોપર સૂત્ર કેવી રીતે લખાય? તો K2CO3 તો પેલા લખવાનો 2 કૌંસમાં K વત્તા 1 કૌંસમાં C વત્તા 3 કૌંસમાં O. K ના અહીંયા 2 પરમાણુ હતા એટલે મેં તમને લખાવ્યો 2 કૌંસમાં K. C નો એક જ પરમાણુ છે એટલે વત્તા 1 કૌંસમાં C અને ઓક્સિજનના 3 પરમાણુ છે એટલે 3 કૌંસમાં O. હવે 2 પછી કૌંસમાં K ની જગ્યાએ 39 લખવાનો, એટલે 39 ગુણ્યા 2 વત્તા C એટલે 12 અને વત્તા 3 ગુણ્યા 16 એટલે 48, એટલે 39 ગુણ્યા 2 એનો જે આન્સર આવે એમાં વત્તા 12 અને વત્તા 48 ઉમેરવાના. પછી ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના ગુણધર્મની સરખામણી કરવાની છે, એટલે ભૂલથી પણ તફાવત ન લખતા. ત્રણેયની અંદર શું સરખાપણું છે એ તમારે લખવાનું છે. પછી દળ અને વજનનો તફાવત. પછી એક દડાને ઉર્ધ્વ દિશામાં આપણે 49 મીટર પર સેકન્ડના વેગથી ફેંકીએ તો એને કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી હશે, એટલે કે એની મહત્તમ ઊંચાઈ શોધવાની છે. અને પૃથ્વીની સપાટી પર પાછા ફરવા માટે કેટલો સમય લાગશે તે પણ શોધવાનું છે, એટલે આ પણ દાખલો છે. કઈ અંગિકા કોષના ઉર્જાગર શક્તિગર તરીકે ઓળખાય છે? કણાપ સૂત્ર, અને એના વિશે આપણે બધી માહિતી લખવાની છે કે શા માટે એને આપણે શક્તિગર કહીએ છીએ. પછી કોઈ પણ 3 સંયોજક પેશીને ટૂંકમાં સમજાવવાનું છે, એટલે એમાં તમે કોઈ પણ 3 સંયોજક પેશી લખી શકશો. પછી રજ સ્નાયુ પેશીના 3 લક્ષણો લખ્યા છે. પછી વિભાગ ડી, એની અંદર તમને 3 પ્રશ્ન આપ્યા હશે ને 2 પ્રશ્નના આન્સર લખવાના હશે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ વિસ્તારથી સમજાવો, મોસ્ટ આઈએમપી છે અને હશે જ બધેના પેપરમાં આ પ્રશ્ન. અને રુથરફોર્ડ વાળો પણ પ્રશ્ન બધેના પેપરમાં હોવો જ જોઈએ. આ ઉપરાંત 34મા નંબર ઉપર 2 પ્રશ્ન પૂછ્યા છે. એક ચેતાકોષની આકૃતિ દોરવાની છે અને પેશીઓના પ્રકાર ઓળખવાના છે. તો આ 3 પ્રશ્નમાંથી તમારે કોઈ પણ 2 પ્રશ્ન કરવાના છે. આ સિવાય પણ મેં 9મા ધોરણના મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચનો છે વિજ્ઞાન
વિજ્ઞાનના એનો એક વિડીયો બનાવેલો જ છે, તો એ વિડીયોની જરૂર મુલાકાત લઈ લેજો ને એમાં જેટલા પણ પ્રશ્ન મેં આઈએમપી કરાવે છે તે જરૂરથી કરી જાજો, તો એમાંથી તમને ઘણું બધું પૂછાશે. તો બસ આજના વિડીયોમાં આટલો જ, અને તે એટલું જ કહીશ કે બધા જ વિદ્યાર્થીઓને નોલેજ ગાર્ડન તરફથી બેસ્ટ ઓફ લક. ખૂબ ભણો, ખૂબ આગળ વધો. જય હિન્દ, જય ભારત.